હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, આજે આપણે બંધારણની એમસીક્યુ સિરીઝમાં જે છે એ બંધારણની સુધારા અને બંધારણની સંસ્થાઓ વિશે જે છે એ એમસીક્યુ જોવાના છે. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલ 2012 તથા એ સિવાયની બીજી અલગ અલગ 10 પરીક્ષા જે અગાઉ લેવાયેલી છે એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે આજે સમજવાના છીએ. તો શરૂઆત કરીએ. નીચેનામાંથી કઈ રીતે બંધારણીય સુધારાઓ છે એ થઈ શકે? તો સંસદ દ્વારા સાદી બહુમતીથી, સંસદ દ્વારા વિશેષ બહુમતીથી, સંસદ દ્વારા વિશેષ બહુમતી ઉપરાંત 50% રાજ્ય વિધાનમંડળની સહમતીથી કે ઉપરોક્ત તમામ. તો આ ત્રણ રીતે જે છે એ બંધારણીય સુધારો છે એ થઈ શકે. તો જવાબમાં શું આવશે? ઉપરોક્ત તમામ. બંધારણના કયા અનુચ્છેદમાં બંધારણીય સુધારા અંગેની છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? તો કયા અનુચ્છેદમાં જે છે એ બંધારણીય સુધારો જે છે એ કરવા માટેની જોગવાઈ છે? તો એમાં શું આવશે? 368 જે છે બંધારણની કલમ એ કોની સાથે સંકળાયેલી છે? બંધારણની અંદર કોઈ પણ સુધારો કરવો હોય તો એ બંધારણીય સુધારા સાથે સંકળાયેલી છે. જો બંધારણીય સુધારો જે છે એ લઘુ બંધારણ તરીકે છે એ ઓળખાય છે. તો દોસ્તો, જે બંધારણની અંદર જે 42મો સુધારો છે એ કયા નામથી ઓળખાય છે? લઘુ બંધારણ નામથી ઓળખાય છે. 44માં બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેનામાંથી કઈ જોગવાઈ છે એ કરવામાં આવી? તો આપણે જોઈએ, મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરી કાનૂની અધિકાર બનાવાયો. તો હા. લોકસભાની મુદત 6 વર્ષમાંથી 5 વર્ષ થઈ. હા, તો આ પણ સાચું છે. રાષ્ટ્રીય કટોકટી સંદર્ભે આંતરિક અશાંતિના સ્થાને સશસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેર્યો, તો એ પણ સાચું છે. તો ઉપરોક્ત તમામ જે છે એ જોગવાઈ છે એ 44માં જ્યારે બંધારણીય સુધારો 1978માં થયો એ અંતર્ગત આ ત્રણ જોગવાઈ છે એ આ સુધારાની અંદર છે એ જોગવાઈ કરવામાં આવી. નીચેના વિધાનો પૈકી અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાનું છે. તો આમાં એક જ અયોગ્ય વિધાન છે, એ સિવાયના 3 છે એ યોગ્ય વિધાન છે. તો યોગ્ય વિધાન, ભલે જવાબમાં યોગ્ય વિધાન નથી આપણે પસંદ કરવાનું, પરંતુ યોગ્ય વિધાન દ્વારા આપણને જીકે તો છે એ બંધારણનું જે છે માહિતી તો પ્રાપ્ત થવાની જ છે. તો જોઈએ, સાદી બહુમતીથી થતા બંધારણીય સુધારાઓને બંધારણીય ક્રમ પ્રાપ્ત થતો નથી. તો આ વાત સાચી છે. બંધારણીય સુધારા વિધેયક કોઈ પણ ગૃહમાં પ્રથમ રજૂ કરી શકાય છે, તો એ પણ વાત સાચી છે. બંધારણીય સુધારી વિધેયકને સંસદની સંયુક્ત બેઠકમાં પસાર કરી શકાય છે. તો આ વિધાન છે ને એ ખોટું છે, મતલબ કે અયોગ્ય છે. તો જવાબમાં શું આવશે? સી છે એ આવશે. આ વિધાન ખોટું છે ને આપણે અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. બંધારણીય સુધારા વિધેયક પર રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે. તો આ પણ સાચું છે. કયા બંધારણીય સુધારા દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી કે બંધારણીય સુધારાઓને રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે? તો દોસ્તો, 24મો જે બંધારણીય સુધારો છે એની અંદર એવી જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ બંધારણીય સુધારો છે એ કરવામાં આવે તો રાષ્ટ્રપતિ જે છે એ એને જે છે એ એપ્રુવલ આપવા માટે શું છે? બંધન કરતા છે. તો એપ્રુવલ જે છે એ કોને આપવું પડે છે? રાષ્ટ્રપતિને આપવું પડે છે. 42માં બંધારણીય સુધારા વિધેયક 1976 અંતર્ગત જે છે એ નીચેનામાંથી કઈ જોગવાઈઓનો સમાવેશ થાય છે? તો જોઈએ આપણે, મૂળભૂત ફરજો ભાગ 4 ક માં અનુચ્છેદ 51 ક થી છે એ જોડવામાં આવ્યો. તો આ 42માં બંધારણીય સુધારા વિધેયક અંતર્ગત આ જે છે જોગવાઈનો સમાવેશ થાય છે. તો આ સાચું છે, એ આ એક આવશે જવાબમાં. લોકસભાની મુદત 5માંથી જે છે એ શું થઈ? 6 વર્ષ કરાઈ. તો સોરી દોસ્તો, 5માંથી 6 વર્ષ નહીં, પરંતુ શું આવશે? 6માંથી 5 વર્ષ. ભૂલ થઈ ગઈ છે. તો જવાબમાં શું આવશે? 2 પણ આવશે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મુદત છે એ 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરાય. તો એ પણ સાચું છે. રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ અનુસાર છે એ ફરજિયાત વર્તન કરશે અથવા વર્તશે, નિર્ણય લેશે. તો એ પણ સાચું છે. તો દોસ્તો, જવાબમાં શું આવશે? 1, 2, 3, 4 ચારે વિધાનો શું છે? સાચા છે. 42મો બંધારણીય સુધારા વિધેયક 1976માં જે છે એ આ નીચે આપેલી 4 જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. નેક્સ્ટ, બંધારણીય સુધારા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો દોસ્તો, બંધારણીય સુધારો જો કરવો હોય તો એ અંગેની જોગવાઈ બંધારણની અંદર ભાગ નંબર 20માં કરવામાં આવેલી છે. પક્ષપલટા વિરોધી કાનૂન કયા બંધારણીય સુધારા અંતર્ગત છે એ લાગુ થયો? તો કયા સુધારા અંતર્ગત લાગુ થયો? 52મો. કયા બંધારણીય સુધારા દ્વારા ઓડિયા ભાષાનું નામ જે છે એ ઉડિયા અને ઓડિશાનું નામ ઓડિશા છે એ રાખવામાં આવ્યું? તો 96મો જે સુધારો છે એ અંતર્ગત જે છે એ આ ચેન્જ છે એ કરવામાં આવ્યો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લેન્ડ બાઉન્ડ એગ્રીમેન્ટ, મતલબ કે જેને આપણે ટૂંકમાં એલબીએ પણ કહીએ છીએ, એ કયા બંધારણીય સુધારા અન્વયે છે એ કરવામાં આવ્યું? તો 100મો જે બંધારણીય સુધારો છે એ અંતર્ગત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જે છે એ આ એલબીએ કરાર છે એ જે છે એ કરવામાં આવ્યો. મેથિલી, સંથાલી, બોડો અને ડોગરી ભાષાઓને કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ બંધારણીય સ્થાન આપવામાં આવ્યું? તો 92મો જે બંધારણીય સુધારો છે એ અંતર્ગત જે છે એને સ્થાન આપવામાં આવેલું છે. નેક્સ્ટ, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્યસભાની બેઠકો વર્ષ 2026 સુધી જે છે એ અકબંધ રખાય? તો અત્યારે દોસ્તો આપણને ખબર છે કે લોકસભા
અને રાજ્યસભાની જે બેઠકો છે એ એક નિશ્ચિત છે અને એ ક્યાં સુધી છે? વર્ષ 2026 સુધી. 2026થી જે છે એની અંદર કાંઈ પણ જે છે એ રિવાઇઝલ કરવું હોય તો એ પછી થશે, પરંતુ 2026 સુધી જે છે એને શું રાખવામાં આવ્યું છે? જે છે તે અકબંધ છે એ રાખવામાં આવી છે. તો આ ક્યાં શેનાથી બન્યું છે? 84નો જે બંધારણીય સુધારો છે એનાથી જે છે એ 2026 સુધી જે છે એ બેઠકો છે એ અકબંધ રાખવામાં આવેલી છે. જીએસટી બિલ કયા બંધારણીય સુધારા વિધેયક અંતર્ગત છે એ પસાર કરાયું હતું? તો 122મો જે બંધારણીય સુધારો થયો એ અંતર્ગત જે છે એ જીએસટી બિલ છે એ શું થયું? પસાર કરવામાં આવ્યું. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો છે એ મૂળભૂત અધિકાર છે એ અપાયો છે? તો 86મો જે બંધારણીય સુધારો છે દોસ્તો એ અંતર્ગત જે છે એ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર જે છે એ આપવામાં આવેલો છે. નેક્સ્ટ, જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ જે છે એ કયા બંધારણીય સુધારા દ્વારા છે એ અમલી બનાવે છે? તો કયા બંધારણીય સુધારા દ્વારા અમલી બનાવે છે? 101મો જે બંધારણીય સુધારો છે એના દ્વારા છે એ અમલી બનાવવા છે. તો દોસ્તો અહીંયા આપણું બંધારણીય સુધારા અંગેનો જે એમસીક્યુ હતો એ સમાપ્ત થાય છે. હવે બંધારણીય સંસ્થાઓ જે આપણી છે જેની અંદર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ પંચ આવે છે, એક નીતિ પંચ આવે છે અને રાષ્ટ્રીય વિકાસ પરિષદ આવે છે. તો 3 જે છે એ આપણી શું છે? બંધારણીય સંસ્થાઓ છે. તો આ બંધારણના ટોપિક અંતર્ગત જ ત્યાં 3 સંસ્થાઓ આવે છે. તો એમના ઇન્ફ્લુએન્સ આપણે જોઈ લઈએ અને લાસ્ટમાં આપણે જે છે એ જે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે જોઈશું. તો ત્યાં સુધી દોસ્તો વિડીયો છે એ છેક સુધી જોજો, જેથી કરીને તમને જે છે એ નોલેજ છે એ સંપૂર્ણ મળે. કેમ કે અધકચરું નોલેજ છે એ ટુકડે તમે ક્યાંય પણથી વાંચશો અથવા લેશો તો કંઈ કામનું નથી. તમારે જો પરીક્ષા પાસ કરવી જ હોય તો તમારે અડધી કલાક અથવા કલાક તમારે કોઈ પણ જે છે ટ્યુશનમાં જાઓ અથવા તો તમે વિડીયો જુઓ તો એમાં સારો વિડીયો તમે જોતા હો તો તમારે એમાં સંપૂર્ણ રીતે એ ફિનિશ કરો, જેથી કરીને છે એ તમને જે ખરેખર એની અંદર જે વિગત આપવામાં આવેલી છે એ તમને ગળે ઉતરે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના સભ્યોના કાર્યકાળ સંબંધિત બાબતોનો નિર્ણય છે એ કોણ કરે છે? તો કોણ કરે છે? રાષ્ટ્રપતિ છે એ કરે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂક છે એ કોના દ્વારા થાય છે? કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ પોતાના કાર્યનો અહેવાલ છે એ કોને સોંપે છે? કોને સોંપે છે? રાષ્ટ્રપતિને છે એ સોંપે છે. અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય પંચ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 338 જે અનુચ્છેદ છે એની અંદર અનુસૂચિત જાતિ માટે જે રાષ્ટ્રીય પંચ અંગેની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. કયા વર્ષથી અલગ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ છે એ અસ્તિત્વમાં આવ્યું? વર્ષ 2004થી જે છે એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ છે એ અસ્તિત્વમાં આવ્યું છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અંગેની બંધારણીય જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 338 એની અંદર જે છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ અંગેની જે છે એ બંધારણીય જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો છે એ હોય છે? તો કેટલા સભ્યો હોય છે? 3 સભ્યો હોય છે. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ અંગેની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 340માં. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચના અધ્યક્ષ સહિત સભ્યોની નિમણૂક છે એ કોના દ્વારા થાય છે? એવી નિમણૂક કોના દ્વારા થાય છે? રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. રાષ્ટ્રીય પછાત વર્ગ પંચમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો છે એ હોય છે? તો ખાસ યાદ રાખજો કક્ષાની વાત છે, રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની વાત છે. તો એની અંદર અધ્યક્ષ સહિત એટલે કે એક અધ્યક્ષ અને બીજા છે એ સભ્યો. તો એવા કેટલા સભ્યો જે છે સભ્યો ટોટલ હોય છે? 5. મતલબ કે એક અધ્યક્ષ હોય છે અને 4 છે એ અન્ય સભ્યો હોય છે. એવી રીતે ટોટલ મળીને કેટલા થશે? 5 થશે. નીતિનું પંચનું જે છે એ પૂરું નામ શું છે? તો આ મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે. તો એનું પૂરું નામ શું છે? એન થી મતલબ છે નેશનલ, આઈ થી મતલબ છે ઇન્સ્ટિટ્યુશન ફોર, અને ટી થી મતલબ છે ટ્રાન્સફોર્મિંગ, અને આઈ થી મતલબ છે ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નીતિ પંચનો અમલ ક્યારથી થયો? તો ક્યારથી થયો? 1 જાન્યુઆરી 2015 થી થયો. નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક છે એ કોના દ્વારા થાય છે? તો નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક છે એ વડાપ્રધાન દ્વારા જે છે થાય છે. નેક્સ્ટ, નીતિ પંચમાં કેટલા કેબિનેટ મંત્રીઓ હોદ્દાની રૂએ કાર્ય કરે છે? તો નીતિ પંચમાં દોસ્તો 4 સભ્યો જે છે એ કેબિનેટ મંત્રીઓ હોદ્દાની રૂએ કાર્ય કરે છે. નીતિ પંચ કેટલા ભાગનું બનેલું છે? તો નીતિ પંચ કેટલા ભાગનું બનેલું છે? 3 ભાગનું બનેલું છે. નીતિ પંચના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો નીતિ પંચના અધ્યક્ષ દોસ્તો ખબર જ છે તમને કે વડાપ્રધાન છે એ નીતિ પંચના શું હોય છે? જે છે એ અધ્યક્ષ હોય છે. નીતિ પંચમાં આંશિક સમય માટે મહત્તમ કેટલા સભ્યોની છે એ જોગવાઈ છે? તો નીતિ પંચમાં દોસ્તો આંશિક સમય માટે જે છે એ 2 સભ્યોની છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. પંચવર્ષીય યોજનાઓનો ખ્યાલ કયા દેશ પાસેથી છે એ લેવામાં આવ્યો હતો? તો કોની પાસેથી લેવામાં આવ્યો હતો? રશિયા પાસેથી. નીતિ પંચની સ્થાપના કઈ સંસ્થાના સ્થાને છે એ કરવામાં આવી હતી?
તો આયોજન પંચ જે છે એ પહેલા હતું શરૂમાં, અને એની અંદર જરૂરી સુધારા વધારા કરીને એને શું નામ આપવામાં આવ્યું? નીતિ પંચ છે એ નામ આપવામાં આવ્યું. તો દોસ્તો આયોજન પંચ કયો અથવા નીતિ પંચ કયો, પરંતુ શરૂઆતનું નામ જે છે એ આયોજન પંચ હતું. ત્યારબાદ એની અંદર જરૂરી જે છે એ રેક્ટિફિકેશન કરીને શું નામ આપવામાં આવ્યું? નીતિ પંચની જે છે એ સ્થાપના કરવામાં આવી. આયોજન પંચની સ્થાપના છે એ ક્યારે થઈ હતી? તો ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950ના રોજ છે એ થઈ હતી. આયોજન પંચની ભલામણ કોના અધ્યક્ષસ્થાને રચાયેલા સલાહકારી યોજના બોર્ડે કરી હતી? કેસી નિયોગી. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? તો ક્યારે થઈ હતી? 6 ઓગસ્ટ 1952. રાષ્ટ્રીય વિકાસ પરિષદની પ્રથમ બેઠક છે એ ક્યારે મળી હતી? ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય વિકાસ પરિષદની પ્રથમ બેઠક છે એ ક્યારે મળી હતી? તેમાં શું આવશે જવાબમાં? 8 ઓગસ્ટ 1952. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો કોણ હોય છે? વડાપ્રધાન છે એ હોય છે. ભારતમાં વિકાસની યોજનાઓની બાબતમાં નિર્ણય લેતી ટોચની જે છે એ એપેક્સ સંસ્થા કઈ છે? તો કોની છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદ. તો દોસ્તો રાષ્ટ્રીય વિકાસ પરિષદનું તમને હેતુ પણ ખબર પડી જાય કે અહીંયા ભારતમાં વિકાસની યોજનાઓની બાબતમાં છે એ રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે એ શું કરે છે? નિર્ણય છે કરે છે. તો દોસ્તો અહીંયા આપણા જે બંધારણીય સંસ્થાઓને લગતા જે છે એ પ્રશ્નો હતા એ પણ અહીંયા શું થાય છે? સમાપ્ત થાય છે. હવે જે અગાઉની પરીક્ષાઓની અંદર જે પ્રશ્નો પૂછાયા છે એ આપણે જોવાના છે. તો અહીંયા છે નગરપાલિકા મુખ્ય અધિકારી, એટલે કે નગરપાલિકાના જે અધિકારી હોય છે વર્ગ 2, 3ના, તો એનું જે 2006નું પેપર લેવાયેલું હતું એના બંધારણના પ્રશ્નો આપણે જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન હતો, ભારત દેશના બંધારણના ઘડતરમાં નીચેનામાંથી કોનું મહત્વનું યોગદાન હતું? શું છે? બાબા સાહેબ આંબેડકર. રાષ્ટ્રપતિની પસંદગી છે એ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિની પસંદગી છે એ કોણ કરે છે? પ્રજામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ. પ્રજા નથી કરતી, જોજો દોસ્તો, પ્રજા છે એ નથી કરતી, પરંતુ પ્રજામાંથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ છે એની પસંદગી કરે છે. સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર છે એ હોવી જોઈએ? તો સંસદ સભ્ય દોસ્તો બનવું હોય તો ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા જે છે એ કટોકટી જાહેર કરવાની સત્તા છે એ આપવામાં આવેલી છે? તો જે 352 જે કલમ છે એ રાષ્ટ્રપતિને શું આપે છે? રાષ્ટ્રપતિને કટોકટી જાહેર કરવાની છે એ શું આપે છે? સત્તા આપે છે. બંધારણની કલમ 356 દ્વારા રાષ્ટ્રપતિને ક્યાં અધિકાર અપાયા છે? તો જવાબમાં શું આવશે? બી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાગી શકે છે. તો 356 કલમ તે દોસ્તો આપણને ખબર છે કે કોના સંબંધિત છે? રાષ્ટ્રપતિ શાસનથી સંબંધિત છે. અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે. અને કઈ કલમથી મળેલી છે? કલમ 356. ભારતનું ચૂંટણી પંચ છે એ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? તો કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? અરે ભાઈ, કોઈના નિયંત્રણ હેઠળ કામ નથી કરતું, સ્વતંત્ર છે. ચૂંટણી પંચ જે છે એ શું છે? સ્વતંત્ર છે. જેવી રીતે સુપ્રીમ કોર્ટ અને બીજી બધી કોર્ટો જે છે એ ઓટોનોમસ સંસ્થાઓ છે, મતલબ કે સ્વતંત્ર છે. સ્વતંત્ર એને કોઈ પણ ડિસિઝન લેવા માટે જે છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી અથવા તો કોઈ પણ સત્તાપક્ષ જે છે એને નડતરરૂપ થતા નથી, મતલબ કે સ્વતંત્ર છે. તો ભારતનું ચૂંટણી પંચ જે છે એ પણ સ્વતંત્ર છે, એ છે કોઈના નિયંત્રણ હેઠળ છે એ આવતું નથી. રાષ્ટ્રપતિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ તમારે જો બનવું હોય તો ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ હોવી જોઈએ. તમને ખબર છે દોસ્તો, વડાપ્રધાન જો બનવું હોય અથવા સંસદ સભ્ય બનવું હોય તો એની ઉંમર કેટલી છે? 25 વર્ષ છે. પરંતુ જો રાષ્ટ્રપતિ બનવું હોય તો એની ઉંમર કેટલી છે? 35 વર્ષ. નેક્સ્ટ, મૂળભૂત અધિકારોનો જે છે એ ભારતીય બંધારણના કયા વિભાગમાં જે છે એ ઉલ્લેખ છે? તો આપણે મૂળભૂત અધિકારોનું ચેપ્ટર તો સમજી ગયા છીએ, તો આ તમને પ્રશ્ન અત્યારે માણસો ત્યાં સુધી આવડવો જોઈએ. જવાબમાં શું આવશે? સી, 3જો વિભાગ. હવે દોસ્તો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 2012માં જે છે એ બંધારણના પ્રશ્નો પૂછાયેલા હતા આ પરીક્ષામાં, એ આપણે જોઈએ. ભારતીય બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? તો કેટલા અનુચ્છેદ છે? 444. 444 છે એ યાદ રાખવાનું છે. ભારતનો નાગરિક કોણ થઈ શકે? તો ભારતમાં જન્મેલ હોય તો એ વાત સાચી છે. જેના મા બાપ પૈકી કોઈ એક ભારતમાં જન્મેલ હોય તો એ પણ સાચું છે. જન્મ મરણ નોંધણી દ્વારા અધિકૃત રીતે નોંધાયેલી વ્યક્તિ તો એ પણ સાચું છે. તો ઉપરોક્ત તમામ છે એ આવશે. મેન્ડેમસની રીટ એટલે શું? તો શું આવશે? મેન્ડેમસની રીટ એટલે પરમાદેશ. આપણે જે છે એ રીટના પ્રકારો જે છે એ આપણે ઓલરેડી અગાઉના ચેપ્ટરમાં છે એ સમજી ગયા છીએ. જો તમે બધા જ વિડીયો જો ક્રમિક જોયા હશે 1 થી લઈને અત્યાર સુધીના 26, તો 100% અત્યારે જે આપણે બંધારણ સોલ્વ કરીએ છીએ ને એ તમને 100% છે એ આવડશે. તમારે કોઈ પણ બીજું સાહિત્ય વાંચવાની જરૂર નથી. તમે આ બંધારણના હવે બસ 1-2 વિડીયો બાકી રહેશે અને આપણું બંધારણ સમાપ્ત થઈ જશે. બધું બંધારણ તમે પહેલેથી જોશો 1 થી લઈને ક્રમિક, તો 100% જે છે એ બંધારણ જેમાં છે એ તમને પૂરા માર્ક્સ મળશે. દોસ્તો, આ પોલીસ કોન્સ્ટેબલ 2012માં જે છે પેપર લેવાયું હતું ને એના બધાના પ્રશ્નો છે અત્યારે, તો ખાસ જોજો કે આવા પ્રશ્નો પૂછાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે છે થાય છે? તો કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? અનુચ્છેદ 56 પ્રમાણે જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ કરવામાં આવે છે. ભારતના બંધારણમાં કયા મૂળભૂત હકોનો છે એ સમાવેશ થાય છે?
તો શિક્ષણનો અધિકાર, ગુના માટે દોષિત ઠરાવ અંગે રક્ષણ, જાત અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. તો આ બધા મૂળભૂત હકો છે. તો આ 3 છે એ આવશે, પહેલું, બીજું ને ત્રીજું. જવાબમાં શું આવશે? ઉપરોક્ત તમામ. ભારતના સંવિધાનમાં પ્રથમથી શાનો ઉલ્લેખ ન હતો? તો શાનો ઉલ્લેખ ન હતો? ભારતના સંવિધાનમાં શરૂઆતથી મૂળભૂત ફરજોનો ઉલ્લેખ ન હતો. રાષ્ટ્રપતિ દ્વારા નિમેલ રાજ્યસભાના સભ્યો કયા ક્ષેત્રોના નિષ્ણાંત નથી? તો શું આવશે જવાબમાં? રાજનીતિના છે એ નિષ્ણાંત નથી. કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલ છે? તો કર્મચારીઓના નોકરી અંગેના અધિકારો છે એ બંધારણના અનુચ્છેદ નંબર 311 ની અંદર જે છે એ આપવામાં આવેલ છે. નેક્સ્ટ, નિમ્નલિખિતમાંથી કયો ચૂંટણી લગતો જે છે એ અધિકાર નથી? તો શું આવશે? અલગ મતદાર યાદીનો અધિકાર. તો આ જે છે એ ચૂંટણીને લગતો અધિકાર નથી. એ સિવાયના જે 3 છે, મતદાનનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, પુખ્ત વય અધિકાર, એ બધા જ ચૂંટણીને લગતા અધિકાર છે. પરંતુ આ એક સી જે છે એ નથી. બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન છે એ કોણ હતા? તો કોણ હતા બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન? BR આંબેડકર. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના કયા અનુચ્છેદથી મળેલ છે? તો કયા અનુચ્છેદથી મળે છે? અનુચ્છેદ 345. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ થયેલી છે? તો શું આવશે જવાબમાં? 3. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે શું યોગ્યતા હોવી જોઈએ? 3 વિધાનો આપ્યા છે કે નાગરિક હોવો જોઈએ, તો આ તો સાચું જ છે, નાગરિક હોવો જોઈએ. ન્યૂનતમ વય 25 વર્ષની હોવી જોઈએ. તો ન્યૂનતમ વય દોસ્તો 25 વર્ષની રાષ્ટ્રપતિ માટે નથી. તમને ખબર જ છે કે આ કોના માટે છે? PM અને સંસદ સભ્ય જો તમારે બનવું હોય તો એના માટે છે. PM અને સંસદ સભ્ય માટે છે. રાષ્ટ્રપતિ માટેની આ એજ કેટલી છે? 35 વર્ષ. મતલબ કે આ વિધાન ખોટું છે. પહેલું સાચું છે, બીજું ખોટું છે. લાભનો હોદ્દો ન ધરાવતા હોવો જોઈએ, તો એ પણ સાચું છે. તો યોગ્યતામાં શું આવશે જવાબમાં? 1 અને 3 છે એ સાચા છે. તો જવાબમાં શું આવશે? સોરી, B આવશે. 1 અને 3. નેક્સ્ટ, યોજના પંચના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો કોણ હશે યોજના પંચના અધ્યક્ષ? વડાપ્રધાન હોય છે. હમણાં આગળથી દોસ્તો આપણે સમજ્યા કે ભાઈ આયોજન પંચ છે, જેનું નામ ચેન્જ કરીને જે છે એ શું કરવામાં આવ્યું? નીતિ પંચ કરવામાં આવ્યું. તો એના અધ્યક્ષ જે છે એ કોણ હોય છે? વડાપ્રધાન છે એ હોય છે. નિમ્નલિખિતમાંથી કયું વાક્ય સાચું નથી? બંધારણમાં નાયબ વડાપ્રધાન પદ અંગેની જોગવાઈ છે. તો આ ખોટું છે, પહેલું જ ખોટું છે. જવાબમાં શું આવશે? એ આવશે. આ વિધાન સાચું નથી. બંધારણમાં નાયબ વડાપ્રધાન પદ અંગેની જોગવાઈ જ નથી. નાયા એવું કીધું છે, જોગવાઈ છે. નાયબ વડાપ્રધાનને બંધારણની માન્યતા નથી. તો આ સાચું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. તો એ પણ સાચું છે. મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધીના મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન હતા. તો એ પણ સાચું છે. પહેલું જે છે ને એ જ ખોટું છે. નિમ્નલિખિતમાંથી કયું વાક્ય સાચું છે? તો 4 વાક્યો છે, એમાંથી શું આવશે? કયું વાક્ય સાચું છે? D. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક છે એ કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એ વાક્ય સાચું છે. બાકીના જે છે એ 3 વાક્ય શું છે? ખોટા છે. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? મૂળભૂત શિક્ષણ પૂરું પાડવું તે માતા પિતા કે વાલીની ફરજ બને. જાહેર મિલકતનું રક્ષણ કરવું, સંવિધાનને વફાદાર રહેવું, રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વતો અને સ્થળોનું રક્ષણ કરવું. તો મૂળભૂત ફરજ કઈ નથી? તો રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વતો અને સ્થળોનું રક્ષણ કરવું ને એ આપણી બંધારણની અંદર મૂળભૂત ફરજ નથી. ભલે નૈતિક રીતે આપણી દેશના નાગરિક તરીકે આપણે સમજીએ અને ફરજ સમજીને એનું રક્ષણ કરીએ, વસ્તુ અલગ છે. પરંતુ બંધારણની અંદર જે આવી મૂળભૂત ફરજની અંદર જે છે એ આ વસ્તુનો સમાવેશ થયો નથી. તો જવાબમાં શું આવશે? D આવશે. એ સિવાય મૂળભૂત શિક્ષણ પૂરું પાડવું તે માતા પિતા વાળીની ફરજ બને. એ છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ પણ મૂળભૂત ફરજ છે. સંવિધાનને વફાદાર રહેવું એ પણ મૂળભૂત ફરજ છે. ભારતીય બંધારણની શું વિશિષ્ટતાઓ છે? વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. તો એ સાચું છે. બંધારણ પરિવર્તનશીલ નથી. તો પરિવર્તનશીલ છે, નથી ખોટું છે. તો આ વિધાન છે ખોટું છે. કેમ કે બંધારણ છે એ શું છે? પરિવર્તનશીલ છે. કેમ કે આપણે બંધારણની સુધારા હમણાં જ જોયા કે એવું નથી કે ભાઈ જે બંધારણ બનાવી નહીં કે એમાં કોઈ દિવસ ફેરફાર નથી થઈ શકતું. આપણે ઓલરેડી જોયા છે કે ભાઈ 44મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, એ અંતર્ગત બંધારણની અંદર પરિવર્તન છે એ કરવામાં આવ્યું છે. તો 2 નહીં આવે. એક જ નાગરિકતા દર્શાવેલી છે. તો એ પણ સાચું છે. સંઘાત્મક શાસન પ્રણાલી છે. તો એ પણ સાચું છે. તો જવાબમાં શું આવશે? 1, 3 અને 4. બીજું છે એની. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કોણ? કેગ. તો કેગ કે અથવા તો આ રીતે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બંને સેમ જ છે. તો ક્યારે નિવૃત્ત થાય? 65 વર્ષે નિવૃત્ત થાય. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા જે છે, મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી છે એ લીધી છે? તો કયા દેશના બંધારણમાંથી લીધી? અમેરિકામાંથી લીધી છે. રાષ્ટ્રપતિને સંસદના કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાથી સત્તા છે? તો એગ્લો ઇન્ડિયન્સ. એટર્ની જનરલને લગતા નીચેનામાંથી શું સત્ય હકીકત છે? એટર્ની જનરલની નિમણૂક પ્રધાનમંત્રી કરે છે. તેમનું મુખ્ય કાર્ય ભારત સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું છે. તેમને સંસદના બંને ગૃહોમાં બોલવાનો અધિકાર છે. તેમને સંસદમાં મત આપવાનો અધિકાર છે. તો શું આવશે? 2 અને 3 છે એ આવશે. મતલબ કે
આ બીજા નંબરનું અને ત્રીજા નંબરનું જે છે એ સત્ય હકીકત છે. મતલબ કે તેમનું મુખ્ય કાર્ય શું છે એટર્ની જનરલનું? ભારત સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું છે અને સંસદમાં બંને ગૃહોમાં બોલવાનો અધિકાર છે. મત આપવાનો અધિકાર નથી દોસ્તો, આ ખોટું છે. મત આપવાનો અધિકાર એ નથી, બોલવાનો અધિકાર છે, સલાહ આપવાનો અધિકાર છે. પછી નિમણૂક એની રહેશે એ પ્રધાનમંત્રી કરે છે, એ ખોટું છે. એટર્ની જનરલ નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નથી કરતા. તો અહીંયા જે છે એ હવે રેવન્યુ તલાટી 2010ના જે છે એ પ્રશ્નો હવે આવે છે, તો ખાસ જોજો. ગામમાં આવેલી ગૌચરની જમીનનો વહીવટ છે એ કોણ કરે છે? તો કોણ કરે છે? ગ્રામ પંચાયત. તો દોસ્તો અત્યાર સુધી તો જે છે એ ખબર છે તમને કે રેવન્યુ તલાટી જે છે એ બનવું હોય તો 12 સુધીનો છે એ અભ્યાસ કરેલો હોવો જોઈએ, એવો નિયમ હતો. પરંતુ હમણાં કાલે જ તે જે છે એ ફેરફાર કરવામાં આવ્યો છે રેવન્યુ તલાટીના આરઆરમાં, તો ટૂંકમાં રિક્રુટમેન્ટ રૂલ્સમાં. અને રેવન્યુ તલાટીની જે છે એ એલિજિબિલિટી શું કરી દેવામાં આવી છે? મિનિમમ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તો હવે ગ્રેજ્યુએશન જે હોય એ જ તે જે છે એ રેવન્યુ તલાટીની એક્ઝામ આપી શકશે. અત્યાર સુધી જેવી રીતે 12+ વાળા જે છે એ બધા રેવન્યુ તલાટી બનતા, એ હવે જે છે એમાં ફેરફાર થયો છે. તો આ તો ખાસ તમારી જાણ માટે. રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ છે એ ક્યાં સુધી રહી શકે છે? તો રાષ્ટ્રપતિનું પદ જ્યારે દોસ્તો ખાલી હોય ત્યારે એ પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ છે ને એ 6 મહિના સુધી રહી શકે, એનાથી વધારે રહી શકે નહીં. નેક્સ્ટ, જિલ્લા પંચાયતના સચિવ તરીકે છે એ કોણ ફરજ બજાવે છે? તો જિલ્લા પંચાયતના સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે? જિલ્લા વિકાસ અધિકારી, મતલબ કે ડીડીઓ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે જિલ્લા વિકાસ અધિકારીને? ડીડીઓ કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશો ક્યાં ક્યાં છે અને એમાંથી શું સમાવેશ નથી થતો એ આપણે અહીંયા છે એ જવાબમાં છે પસંદ કરવાનું છે. તો અધિકારી, કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક. તો આ તો ગ્રામ સભાનો પ્રમુખ ઉદ્દેશ છે જ તે, તો આનો તો સમાવેશ થાય છે, તો આ જવાબમાં નહીં આવે. ગરીબો અને મહિલાઓને રજૂઆત કરવાની તક, તો એ પણ સાચું છે. ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ, તો આ જે છે ને ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશમાં છે એનો સમાવેશ થતો નથી, તો જવાબમાં શું આવશે? સી છે એ આવશે. લોકશક્તિ અને લોકભાગીદારી એ તો ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશમાં છે. નેક્સ્ટ, રાજ્યના ઉપલા ગૃહને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તો અત્યાર સુધીમાં કેટલી વાર આ પ્રશ્ન આવી ગયો તમે જોયું, ઘણી બધી એક્ઝામોમાં છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પણ અહીંયા ભૂલ છે એ છોકરાઓ શું કરે છે કે ઉપલા ગૃહ એટલે છે ને ફટાફટ ઝડપથી ટીક કરવા માટે, ટાઈમ બચાવવા માટે છે એ ઉતાવળમાં શું ટીક કરી નાખે? ભૂલથી રાજ્યસભા ટીક કરી નાખે. પરંતુ રાજ્યસભા છે ને એ જે કેન્દ્રનું ઉપલું ગૃહ છે ને એની અંદર રાજ્યસભા આવશે, પરંતુ રાજ્યનું ઉપલું ગૃહ જે છે એ કયું છે? વિધાન પરિષદ છે. તો આ ખાસ ભૂલથી તમને ખબર જ હોય છે, આનો જવાબ તો બધાને આવડતો જ હોય છે, પરંતુ ઉતાવળમાં થાય છે. ઉતાવળમાં છે એ ભૂલથી શું થઈ જાય છે? રાજ્યસભા ટીક થઈ જાય છે. તો રાજ્યસભા નહીં આવે, પણ શું આવશે? વિધાન પરિષદ આવશે. નેક્સ્ટ, હવે દોસ્તો પ્રોબેશનરી ઓફિસર 2011નું જે પૂછાયું હતું પ્રશ્નપત્ર, એની અંદર બંધારણના કયા કયા પ્રશ્નો થયા જોઈએ? ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના છે એ કયા વર્ષે કરવામાં આવી હતી? તો કયા વર્ષે કરવામાં આવી હતી? 1993ની અંદર જે છે એ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની જે છે એ રચના કરવામાં આવી હતી. વિકલાંગ ધારો 1995ની કલમ 26A મુજબ પ્રત્યેક વિકલાંગ બાળક છે એ કેટલા વર્ષનું થાય ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણની સરકારે છે એ મંજૂરી આપી છે? તો દોસ્તો આવું બાળક 18 વર્ષનું થાય ને ત્યાં સુધી જે છે એ આ વિકલાંગ ધારો 1995 જે છે એના અંતર્ગત જે આ કલમ 26A છે એ મુજબ 18 વર્ષ સુધી છે એ બાળકને નિઃશુલ્ક શિક્ષણની સરકારે મંજૂરી આપેલી છે. તો ઘણી બધી સિટીની અંદર આ વિકલાંગતાને લગતી જે છે એ કોલેજો આવેલી છે, સ્કૂલો આવેલી છે, એની અંદર જે છે એ નિઃશુલ્ક શિક્ષણ છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. ભારતીય બંધારણમાં કયા સુધારાથી મતદાર નાગરિકોની લઘુત્તમ વય મર્યાદા 21 થી ઘટાડીને 18 વર્ષ છે એ કરવામાં આવી? તો આ પણ આપણે અગાઉ પ્રશ્ન આવી ગયો છે, તો અત્યારે આપણે ખબર જ છે તમને કે ભાઈ 61માં જે બંધારણીય સુધારો છે એ અંતર્ગત જે છે એ આ રેક્ટિફિકેશન કરવામાં આવ્યું. હવે દોસ્તો ચીફ ઓફિસર 2014ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, એ જોઈએ. બંધારણની કલમ 15(3) શેનો નિર્દેશ કરે છે? શેનો નિર્દેશ કરે છે બંધારણની કલમ 15(3)? A, B, C કે D? તો જોવામાં શું આવશે? C આવશે. સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે અને ભેદભાવને કારણે તેને પડકારી શકાશે નહીં. તો આ પ્રશ્ન દોસ્તો એક નવો છે, કેમ કે મોસ્ટ ઓફને હું માનું છું ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ છે નહીં ખબર હોય, તો ઓલરેડી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ચીફ ઓફિસર 2014ની પરીક્ષામાં, તો ખાસ છે એમાં ધ્યાન આપજો. નેક્સ્ટ, હેડ ક્લાર્ક 2011ના પેપરમાં પ્રશ્ન પૂછેલો છે કે ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જવાબમાં શું આવશે? ઇંગ્લેન્ડ. આદર્શ નિવાસી આચાર્યની જે પ્રાથમિક કસોટી હતી એની અંદર 2009નું જે પેપર હતું ક્લાસ 2ની જે છે આ પદ છે, તો એની અંદર પ્રશ્ન પૂછાયો હતો કે ભારતમાં સંરક્ષણ દળોના વડાઓની નિમણૂક છે એ કોણ કરે છે? તો ખબર હોવી જોઈએ તમને, રાષ્ટ્રપતિ છે એ આવા સંરક્ષણ દળોના વડાઓની શું કરે છે? નિમણૂક કરે છે.
હવે દોસ્તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર 2010ની જે એક્ઝામ લેવાઈ હતી એની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાની મુદત છે કેટલી હોય છે? જો ભારતીય સંસદનું ઉપલું ગૃહ તો અહીંયા ઓલરેડી કહી દીધું છે કે ભાઈ રાજ્યસભા છે, એની મુદત છે કેટલી હોય છે? એની મુદત જ નથી હોતી દોસ્તો, એ કાયમી ગૃહ છે, કેમ કે એમાં કોઈ દિવસ છે એ એક સાથે એના સભ્યો છે બધા નિવૃત્ત થતા નથી અથવા તેનું વિસર્જન થતું નથી, કાયમી ગૃહ છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની 2010ની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે, જે નીચેના પૈકી કોણે લોકસભા અધ્યક્ષ તરીકેની ફરજો બજાવેલી નથી? તો પૂર્ણ સંઘમાં સોમનાથ ચેટર્જી, મીરા કુમાર, આ ત્રણે તો ફરજ બજાવેલી છે. અગાથા સંઘમાં જે છે એને ફરજ બજાવેલી નથી. હવે દોસ્તો રોજગાર અધિકારી 2012નું જે પ્રશ્નપત્ર લેવાયું હતું એની અંદર બંધારણના પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ. પહેલો પ્રશ્ન હતો, ભારતની સંસદમાં રજૂ થયેલો કયો ખરડો કાયદો બનશે તો તે બધા પરોક્ષ વેરા અને વેટનું સ્થાન મેળવશે? તો શું આવશે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ, જે ઓલરેડી બની ગયો છે, અત્યારે જીએસટી કાયદો છે એ બની ગયો છે, અને જે છે એ બધા પરોક્ષ વેરામાંથી છે એને શું કરી દીધું છે? જીએસટી એ શું કરી દીધો છે? છુટકારો છે એ આપી દીધો છે. ભારત સ્વતંત્ર થયા પછી દર 5 વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સૌથી પહેલી મધ્યસ્થ ચૂંટણી કયા વર્ષમાં થઈ હતી? તો કયા વર્ષમાં થઈ હતી? 1971માં. ભારતના રાજકારણમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં છે એ ઘડવામાં આવ્યો? તો 1985માં ઘડવામાં આવ્યો. હવે દોસ્તો નોંધણી નિરીક્ષકનું જે ક્લાસ 2નું જે 2002ની અંદર પેપર લેવાયેલું હતું એના બંધારણના પ્રશ્નો જોઈએ. ભારતની પ્રથમ સ્ત્રી રાજદૂત કોણ હતા? તો શું આવશે? વિજયાલક્ષ્મી પંડિત. ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યને છે એ અલગ બંધારણ છે. રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? તો કલમ 40 મુજબ છે એ દોસ્તો આવી સત્તા છે એ આપવામાં આવેલી છે. ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક જે છે એ નીચેના પૈકી એક દ્વારા કરવામાં આવે છે, મતલબ કે કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ છે એ ક્યારથી થઈ હતી? તો ક્યારથી થઈ હતી? 1952થી. લોકસભાની બેઠકનું સંચાલન છે એ કોણ કરે છે? તો લોકસભાના જે સ્પીકર હોય છે દોસ્તો, તમે ક્યારેક લોકસભાની જો લાઈવ એનું બેઠકનું જે છે એ લાઈવ આપણે તમે પ્રસારણ જોયું હોય ટીવી ઉપર તો તમને ખબર છે કે જે એક સ્પીકર હોય છે અને એ સ્પીકર જે છે એ લોકસભાની બેઠકનું શું કરે છે? સંચાલન છે એ કરે છે, એ સાંભળે છે, પ્રશ્ન જવાબ સાંભળે છે, અને કોઈ પણ જે છે એ કંઈ એવી ઉગ્ર દલીલ કરે કે કંઈ અવ્યવસ્થા કરવાની ટ્રાય કરે તો સ્પીકર છે એ એમને તરત છે એ સૂચિત કરે છે કે આમ ના કરો ભાઈ, અને એવી રીતે સ્પીકર છે એ લોકસભાની બેઠકનું શું કરે છે? સંચાલન કરે છે. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ એ કોણ હોય છે? કોણ હોય છે જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ? કલેક્ટર. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ છે એ શાનું પ્રતીક છે? તો લીલો રંગ શાનું પ્રતીક છે? વિકાસનું પ્રતીક છે. તો દોસ્તો અહીંયા આપણું જે છે એ બંધારણીય સુધારા અને બંધારણીય સંસ્થાઓ અંગેનું જે ચેપ્ટર છે એ સમાપ્ત થાય છે. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આભાર.